तो આપણે પહેલા પ્રાર્થના કરીએ. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આપણે આગે આસન કરતા પહેલા આપણે સૂક્ષ્મ ક્રિયાઓ પહેલા કરીશું. સૌથી પહેલા આપણે ગરદનની સૂક્ષ્મ ક્રિયાઓ કરીએ. સૌથી પહેલા ઊંડો શ્વાસ કરી લો. હવે તમારે ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા તમારી ગરદન નીચેની તરફ લાવો અને છાતીને ટચ કરો. ફરીવાર શ્વાસ ભરતા ભરતા તમે પાછળની બાજુ પર ગરદન લઈ જાઓ. હવે આ જ ક્રિયા આપણે 5 વખત કરીશું. ફરીવાર શ્વાસ છોડતા છોડતા તમે નીચેની બાજુ પર ગરદન લાવો. છાતીને ટચ કરો. ફરીવાર શ્વાસ ભરતા ભરતા પાછળની તરફ ગરદન લઈ જાઓ. ફરીવાર શ્વાસ ભરતા ભરતા પાછળની તરફ ગરદન લઈ જાઓ. ફરીવાર શ્વાસ છોડતા છોડતા આગળની તરફ જાઓ. ફરીવાર શ્વાસ ભરતા ભરતા પાછળની તરફ જાઓ. ફરીવાર શ્વાસ છોડતા છોડતા આગળની તરફ. રિલેક્સ. ચાલો આ થઈ ગયું આપણું પ્રથમ ચરણ. ત્યાર પછી આપણે બીજા ચરણની અંદર તમારા મસ્તકની જમણી અને ડાબી બાજુ પર નમાવીશું. સૌથી પહેલા તમે શ્વાસ ભરી લો. ત્યારબાદ તમારી ગરદનને તમારી જમણી સાઈડ ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા તમારે ખભાને ટચ કરવાનું છે. ખભો કોઈ ઉપરમાં લાવવાનો નથી. ધીરે ધીરે એકદમ નીચે તરફ લઈ જાઓ. ફરીવાર શ્વાસ ભરતા ભરતા રિલેક્સની સ્થિતિમાં આવો. ફરીવાર ઊંડો શ્વાસ લો. ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા જમણી બાજુ નમાવો. કાન તમારે ખભાને ટચ કરવાનું છે. ફરીવાર શ્વાસ લેતા લેતા સ્થિતિમાં આવો. આ જ ક્રિયા આપણે ફરીવાર 5 વખત કરીશું. ફરીવાર શ્વાસ લો. હવે ધીરે ધીરે જમણી બાજુ પર જાઓ. ગરદનને નમાવો. હવે ફરીવાર શ્વાસ છોડતા છોડતા મૂળ સ્થિતિમાં આવો. ફરીવાર શ્વાસ ભરી લો. શ્વાસ છોડતા છોડતા ડાબી બાજુ નમો.
ફરીવાર શ્વાસ ભરતા ભરતા મૂળ સ્થિતિમાં આવો. શ્વાસ ભરી લો. ત્યાર પછી પાછું જમણી બાજુ પર આવો. ફરીવાર શ્વાસ ભરતા ભરતા મૂળ સ્થિતિમાં આવો. પાછો શ્વાસ ભરી લો. હવે વાપસ પાછું જમણી બાજુ જાઓ. ફરીવાર શ્વાસ પાછું તમારી મૂળ સ્થિતિમાં આવી જાઓ. ચાલો હવે આપણે બીજા ચરણમાં એટલે કે મસ્તકને હવે આપણે જમણી અને ડાબી બાજુ પર નમાવવાનું છે. ફરીવાર શ્વાસ ભરી લો. હવે તમારા મસ્તકને તમે સૌથી પહેલા જમણી બાજુ પર તમારે નમાવવાનું છે. શ્વાસ છોડતા છોડતા ખભાને ટચ કરો. ફરીવાર રિલેક્સમાં આવવા માટે ફરીવાર શ્વાસ લો. ફરીવાર ઊંડો શ્વાસ ભરી લો. હવે આપણે ડાબી બાજુ નમીશું. ફરીવાર મૂળ સ્થિતિમાં આવો. ત્યારબાદ પાછું આ જ ક્રિયા આપણે 5 વખત કરીશું. ફરીવાર શ્વાસ ભરી લો. હવે આપણે જમણી બાજુ નમીશું. શ્વાસ છોડતા છોડતા ફરીવાર મૂળ સ્થિતિમાં આવો. સ્ટાર્ટ રિલેક્સ. ચાલો હવે આપણે આસનોની શરૂઆત કરીએ. સૌથી પહેલા આસન સ્ટાર્ટ કરવા માટે એક અગત્યની સૂચના કે જેમને પણ કોઈ પણ યોગાવટ હોય, બરાબર, કે કોઈ ઓપરેશન કરાવવા હોય તો તેઓએ આસન કરવું નહીં. ખાસ કરીને પેટના ઓપરેશન કરાવેલા હોય તેની વચ્ચે સૌથી પહેલા બંને પગ આગળ, તમારા હાથ પીઠા પાસે, આ છે એની મૂળ સ્થિતિ. તેને કહેવામાં આવે છે દંડાસન. હવે આપણે સૌથી પહેલું આસન કરીએ જેનું નામ છે પદ્માસન. બરાબર, ચાલો સ્ટાર્ટ કરીએ. ધીરે ધીરે એક પગ બેક કરીએ. જમણો પગ બેક કરો, જમણો પગ, ડાબો પગ બેક કરો, ડાબો પગ, જમણો પગ બેક કરી ડાબા પગની ઉપર ચલાવો. ફરીવાર બંને હાથ આગળ, હાથ ઘૂંટણ ઉપર, સીધા સ્ટ્રેટ. આસન 10 થી 15 સેકન્ડ સુધી રહેવા દેવાનું છે. રિલેક્સ. ધીરે ધીરે આસન છોડો. જે પ્રમાણે આપણે બાંધેલું આસન એ જ પ્રમાણે આપણે ધીરે ધીરે આસન છોડવાનું છે. ફરી દંડાસન આસનમાં બેસી જાઓ. ચાલો ત્યાર પછી બીજું આસન છે તેનું નામ છે પર્વત આસન. ફરીવાર તમે પદ્માસનમાં બેસી જાઓ. પદ્માસનમાં બેસ્યા પછી બંને હાથ બાજુ ઉપર, પ્લેટ ધીરે ધીરે ઉપર લઈ જાઓ. તમારા કાનની સમાંતર બંને હાથ. આ છે પર્વતાસન. આસનમાં
હોલ્ડ કરવાનું છે 10 થી 15 સેકન્ડ. રિલેક્સ, ધીરે ધીરે આસન છોડો. ફરી બેક સરની સ્થિતિમાં આવી જાઓ. ચાલો, ત્યાર પછીનું નેક્સ્ટ એટલે કે બીજું આસન છે ગૌમુખાસન. ગૌમુખાસનની અંદર સૌથી પહેલા તમે તમારો જમણો પગ બેન્ડ કરો. જો કોઈને પ્રોબ્લેમ થતો હોય તો આસન કરવું નહીં. ત્યાર પછી ડાબો પગ ઉપર લઈ આવો અને જે પગ તમારો ઉપર છે એ હાથ ઉપર કરો અને પાછળ હોલ્ડ કરો. એટલે બંને હાથને પાછળ જોઈન્ટ કરો. આસન 10 થી 15 સેકન્ડ સુધી રહેવા દેવાનું છે. રિલેક્સ, ધીરે ધીરે આસન છોડો. ફરી પ્રકારની સ્થિતિમાં આવી જાઓ. નેક્સ્ટ આસન છે જેનું નામ છે ભદ્રાસન. ભદ્રાસનની અંદર તમારે બંને પગના પંજા એક સાથે જોઈન્ટ કરવાના છે અને જોઈન્ટ કરતા પહેલા તમારી નજીક લાવો. અને બંને હાથ મળીને લોક કરી લો. જેટલા નજીક આવે એટલા તમે નજીક લાવી શકો છો. આસન 10 થી 15 સેકન્ડ સુધી રહેવા દેવાનું છે. રિલેક્સ, ધીરે ધીરે આસન છોડો. ત્યાર પછી નેક્સ્ટ આસન છે એનું નામ છે સસંગ આસન. જેની અંદર આપણે બંને પગ બેન્ડ કરીશું. સૌથી પહેલા આપણે જમણો પગ બેન્ડ કરીશું. ત્યાર પછી ડાબો પગ બેન્ડ કરીશું. બંને હાથ ઉપર અને બંને હાથને જમીન સાથે ટચ કરવાના છે અને ત્યાર પછી તમારે માથું ટચ કરવાનું છે. જો જેના હાથ ટચ થતા હોય તો માથું ટચ કરવું જરૂરી છે અને ન થાય તો જેટલું થાય તેટલું બરાબર બળજબરી કરવી નહીં. ધીરે ધીરે તમે નીચે નમો. Relax. ફરી વાર મૂળ સ્થિતિમાં આવી જાઓ. ચાલો, ત્યાર પછીનું આસન છે એનું નામ છે વજ્રાસન. વજ્રાસનમાં ફરી વાર એક પગ બેન્ડ કરો એટલે કે પહેલા જમણો પગ બેન્ડ કરો. ત્યાર પછી ડાબો પગ બેન્ડ કરો અને બંને હાથ આગળ. આ બધા આસનોમાં એક આસન એવું છે કે તમે એને જમીને પણ કરી શકો છો. બાકીના આસનો એવા છે કે તમે લોકો જમો છો અને જમ્યા પછી તમારે 3 કલાક પછી તમે આસન કરી શકો છો. પણ આ આસન એવું છે જે તમે જમ્યા પછી દર પણ કરી શકો છો, જેનું નામ છે વજ્રાસન.
કરો. ચાલો ત્યાર પછીનું નેક્સ્ટ આસન છે એનું નામ છે વક્રાસન. વક્રાસનની અંદર સૌથી પહેલા તમે તમારો જમણો પગ બેન્ડ કરો. રીતે જમણો પગ બેન્ડ કરી હવે એને ડાબી બાજુ પર લાવો. વેરી ગુડ. ત્યાર પછી ફરીવાર જમણો હાથ ઉપર કરો. જમણા પગ બાજુ પર લાવો અને તમારે ડાબી બાજુ જોવાનું છે. પાછા ખેંચો. રિલેક્સ. ચાલો હવે આપણે ડાબી બાજુ જઈશું. બરાબર. પહેલા જમણો પગ બેન્ડ કર્યો હવે આપણે ડાબો પગ બેન્ડ કરીશું. ડાબો પગ બેન્ડ કરો. જમણી બાજુ પર લાવો. ડાબો હાથ ઉપર કરો. જમણી બાજુ પર લાવો અને પાછળ જુઓ. આસન 10 થી 15 સેકન્ડ સુધી લગાવવાનું છે. રિલેક્સ. ધીરે ધીરે આસન છોડો. ચાલો ત્યાર પછીનું નેક્સ્ટ આસન છે એનું નામ છે અર્ધ મુદ્રાસન. સૌથી પહેલા આપણે વજ્રાસનમાં બેસી જઈએ. હવે આપણે ઘૂંટણ ઉપર ઉભા રહીએ. હાથ ઘૂંટણના કમર ઉપર સીધા સ્ટ્રેટ. આંગળીઓ નીચે અને ધીરે ધીરે પાછળની તરફ જાઓ. એટલે ગરદનને તમારે પાછળની તરફ લઈ જવાની છે અને ઉપર તો રિલેક્સ. આ થઈ ગયું આપણું અર્ધ ઉત્તરાસન. અર્ધ ઉત્તરાસનમાં આપણે હવે આપણે કરીશું આપણે પૂર્ણ ઉત્તરાસન. ફરીવાર બંને પગ બે એટલે કે વજ્રાસનમાં બેસી જાઓ. ઘૂંટણ ઉપર બનાવો અને હાથ પાછળ કરીને તમારે પગ પકડવાનો છે અને ક્યાં જવું છે? ઉપર. રિલેક્સ. ત્યાર પછીનું આસન છે આકાર ધનુરાસન. આકાર ધનુરાસનમાં સૌથી પહેલા આપણે જમણો પગ લઈશું અને ડાબા કાન પર એને ટચ કરવાનું છે. ખ્યાલ આવ્યો છે ને? જમણા કાન સોરી ડાબા કાન. જમણો પગ લેવો. જમણો પગ અને ડાબો હાથ. જમણો પગ અને ડાબો હાથ અને તમારે જે પગ ઉચકો છો એને ડાબી બાજુ રાખો અને કાનને ટચ કરો અને શું કરવાનું છે? આગળની બાજુ પર બીજો હાથ તમારે ઓલ્ટરનેટ ટુ ટચ.
આ રીતે. રિલેક્સ. ચાલો ત્યાર પછીનું આસન છે પશ્ચિમાકોણાસન. બંને હાથ ઉપર, અંગૂઠા પકડો. અંગૂઠા પકડાઈ જાય તો તમારે જેટલું નમવું હોય તેટલું નીચે નામી શકો છો અને તમારી ગરદન ઘૂંટણને ટચ કરી શકો છો. તમારાથી જેટલું થાય તેટલું કરવાનું છે. વધારે પડતું નીચે નમશો નહીં. રિલેક્સ. ત્યાર પછીનો નેક્સ્ટ આસન છે એ છે સુપ્ત વજ્રાસન. સુપ્ત વજ્રાસનની અંદર સૌથી પહેલા તો તમે વજ્રાસનમાં બેસી જાઓ. વજ્રાસનમાં બેસી ગયા પછી તમારે પાછળની તરફ સૂઈ જવાનું છે. બરાબર? ધીરે ધીરે હાથમાં સપોર્ટ આપી રહે. આ આસન વિદ્યાર્થી મિત્રો તમે ઘરે કરતા હો તો ધીરે ધીરે કરવાનું છે. બરાબર? રિલેક્સ. ધીરે ધીરે ઉપર આવો. ચાલો ત્યાર પછી આપણે કરીશું આ જે કર્યા તે આપણે બેસીને કરવાના છે. બરાબર? ચાલો હવે આપણે પીઠ ઉપર સૂઈને કરવાના આસનો કરીએ. સૌથી પહેલા બધા કહેશો કે ચલો શવાસન કરીએ, પણ શવાસન અત્યારે કરવાનો નથી. એ સૌથી છેલ્લે કરવાનું છે. બરાબર? નહીં તો પછી તમે સૂઈ જાઓ. ચાલો તો પહેલા આપણે સૂઈ જાઓ. છૂટા છૂટામાં એટલે કે પીઠ ઉપર સૂઈ જવાનું. પહેલું આસન છે એ છે અર્ધ પવન મુક્તાસન. અર્ધ પવન મુક્તાસનની અંદર બધા વિદ્યાર્થી મિત્રો સૂઈ ગયા. સૂઈ ગયા કે ખાલી મને જ જોયા કરો છો? વિદ્યાર્થી મિત્રો સુનેલા છો? ચાલો હવે સૌથી પહેલા આપણે જમણો પગ બેન્ડ કરીશું. જમણો પગ બેન્ડ કરો. જમણો પગ બેન્ડ કર્યા પછી ને બંને હાથ વડે લગ લગાવો અને માથું ઉપર લાવો અને નાકને ટચ કરો. આ છે અર્ધ પવન મુક્તાસન. રિલેક્સ. ધીરે ધીરે આસન છોડો. હવે આપણે કરવાનું છે પૂર્ણ પવન મુક્તાસન. પૂર્ણ પવન મુક્તાસનની અંદર હવે આપણે બંને પગને બેન્ડ કરીશું અને હાથ વડે લોક કરીશું. બંને પગ બેન્ડ કરો, હાથને લોક કરો અને નાક બંને પગને ટચ કરો. રિલેક્સ. ધીરે ધીરે આસન છોડો. ચાલો ત્યાર પછીનું આસન છે એનું નામ છે સર્વાંગાસન. સર્વાંગાસનની અંદર તમારા બંને પગ તમારે ઉપર લઈ જવાના છે. હાથનો સપોર્ટ આપો કમરને. વેરી ગુડ.
પહેલી વાર કરો. સીધા સ્ટ્રેટ રાખો પગ. રાઈટ, વેરી ગુડ. પાછા કરો. વેરી ગુડ. રાઈટ. રિલેક્સ. ચાલો, ત્યાર પછીનું આસન છે એ છે હલાસન, જેની અંદર બંને પગ ઉપર એટલે કે સર્વાંગાસનથી ધીરે તમારે જમીનને પગ ટચ કરવાના છે. વેરી ગુડ. બંને હાથ આગળ. રિલેક્સ. ચાલો, આ થઈ ગયા. ત્યાર પછીનું આસન છે એ છે ચક્રાસન. પહેલા પગ બેન્ડ કરો. વેરી ગુડ. ધીરે ધીરે હાથ બેન્ડ કરો. વેરી ગુડ. રિલેક્સ. ધીરે ધીરે આસન છોડો. આ જે કર્યા તે આપણે પીઠ ઉપર સૂઈને કરવાના આસન. હવે આપણે કરીએ પેટ ઉપર સૂઈ જવાના આસન. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પેટ ઉપર બધા સૂઈ ગયા વિદ્યાર્થી મિત્રો. કોણ મને જોયા કરે છે ખાલી ખાલી? આ બધા ટીચરો તમને જોઈએ છે. જો કોણ અંદર જોઈએ છે, બધા ટીચરો દેખાય છે. ચાલો, હવે આપણે પેટ ઉપર સૂઈને કરવાના આસનો કરીએ. એની અંદર સૌથી પહેલું આસન એ છે ભુજંગાસન. ભુજંગાસનની અંદર તમારે બંને હાથ તમારા બાજુ ઉપર લાવી દો. કાનને સમાંતર એટલે કે ખભાને સમાંતર લાવો. ખભા પાસે લાવો. કોણીમાંથી બંને હાથ બેન્ડ. અને હવે તમારે ધીરે ધીરે ઉપર જોવાનું છે. કોણી તમારી બેન્ડ રાખવાની છે. હાથ તમારો બેન્ડ રાખવાનો છે. રિલેક્સ. ધીરે ધીરે આસન છોડો. આમાં જેને પણ કમરનો દુખાવો થતો હોય તે દુખાવો આ આસનથી દૂર થઈ શકે છે. બરાબર? નેક્સ્ટ નૌકાસન. બંને હાથ આગળ લાવો. હવે ધીરે ધીરે જેવી રીતે આપણે હાથ આગળથી ઉચકીએ છીએ એ પ્રમાણે પગને પણ ઉચકવાનો છે. ફક્ત પેટનો ભાગ જ જમીનને ટચ કરવાનો. આસનને હોલ્ડ કરવાનું છે 10 થી 15 સેકન્ડ. દરેક જણના પગ સીધા. વિદ્યાર્થી મિત્રો, ખાલી ખાલી સૂઈ જવાનું નથી. રિલેક્સ. ધીરે ધીરે આસન છોડો. ચાલો, આમાં પણ જેમને પણ કરોડરજ્જુનો પ્રોબ્લેમ હોય એ દૂર કરી શકે છે. બીજું કે પેટ પરથી વધારાની ચરબી પણ દૂર કરી શકાય છે. બરાબર ને? જે લોકો પીઝા બર્ગર ખાય છે તમને ખબર છે તો એ ચરબી ખાવાનું તો ખરું જ, પણ આ આસન કરવાથી તમે ઓછી પણ કરી શકો. એટલે ખાવાનું ના નથી પાડવાનું. ના પાડે તો થોડું ના પાડવાનું છે કે બધા આપણે ખાવાનું એટલે ખાવાનું. ખાસ કરીને આલુ પૂરી પણ ખાતા હોય ને આપણે, એ પણ આપણે કેટલા દિવસે પહોંચે? 3 દિવસે પહોંચે છે. તમે જે આલુ પૂરી ખાવ છો એટલે
એટલે આલુ પૂરી ખાવ તો વાંધો નહીં, પણ તમારે આસનો કરવા જરૂરી છે. ચાલો હવે આપણે ધનુરાસન. બરાબર, બંને પગને આગળની તરફ લાવો અને હાથ વડે લોક કરો. વેરી ગુડ. અને હવે આગળ જુઓ, ધીરે ધીરે. આ છે ધનુરાસન. સૌથી પહેલા આપણે જે પહેલામાં કરેલું હતું એ છે આકાર ધનુરાસન, જેમાં ધનુષ જેવા આકાર બનાવે છે. રિલેક્સ, ધીરે ધીરે આસન છોડો. આમાં પણ તમારા હાથ પગના સ્નાયુ એકદમ મજબૂત થઈ જાય છે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ એ આસનનું નામ છે સર્વાસન. સર્વાસનની અંદર ફક્ત તમારે જે રીતે આપણે નૌકાસનમાં ફક્ત હાથ અને પગ ઉચકેલા હતા, આની અંદર તમારે ફક્ત તમારા પગ ઉચકવાના છે. બરાબર, પાછળ પણ કેવા સીધા અને સ્ટ્રેટ રાખવાના છે. ચાલો ધીરે ધીરે પગ ઉચકો. પાછળની બાજુથી પગ બેન્ડ કરતા આગળથી માથું નીચે, દીકરા માથું નીચે નીચે. વેરી ગુડ. રિલેક્સ, ધીરે ધીરે છોડો. ચાલો હવે આ દરેક આસનો છે એનો દરેક આપણે અભ્યાસ કરવાનો છે રોજ. એવું નહીં કે સર આજે કરે એટલે બસ કરી દીધું, પણ રોજ સવારે તમારે અડધો કલાક તમારે આપવાનો છે આસનમાં. ચાલો આસનો કર્યા પછી તમને બધા લાગે કે મને થોડો થોડો થાક લાગેલો છે. એ થાક ઉતારવા માટે આપણે કરીશું શવાસન. બરાબર, તો ચાલો આપણે શવાસનમાં એટલે કે પીઠ ઉપર સૂઈ જઈએ અને તમારા શરીરને એકદમ રિલેક્સ કરી દો. બંને પગ છૂટા અને કોઈ પણ એક બાજુ પર તમારી ગરદનને દબાવી લેવાની છે. કોઈ પણ એક બાજુ. બંને હાથ આગળ અને એકદમ રિલેક્સ. જેમાં તમારા શરીરને લાગેલું દરેક હાથ એકદમ રિલેક્સ થઈ જાવ છો, એટલે કે થાક ઉતરી જાય છે. કોઈ પણ વિદ્યાર્થી મિત્રો સુઈ ના જાય, ખાલી સરને ઊંધું બનાવી નાખે. હજુ આપણું બાકી છે એટલે સુઈ ના જતા. ચાલો રિલેક્સ. હવે આપણે ઊભા થઈ જાઓ. ચાલો હવે તમારે આપણે જે કરવાનું છે કપાલભાતી. બરાબર, કપાલભાતીની અંદર તમે સાદે પલાઠી મારીને પણ બેસી શકો છો, અથવા તો પદ્માસનમાં પણ બેસી શકો, અથવા વજ્રાસનમાં પણ બેસી શકો. વિદ્યાર્થી મિત્રો જાગો છો કે સૂઈ ગયા? કોઈ શવાસનમાં નથી ને? જાગીએ છે ને? હા. ચાલો હવે આપણે કપાલભાતી કરીએ. જો કપાલભાતીની અંદર તમારે શું કરવાનું છે? ઝડપથી શ્વાસ લેવાનો છે અને ઝડપથી શ્વાસ છોડવાનો છે. બરાબર, સ્ટાર્ટ કરીએ. શ્વાસ લેવાનો ઝડપથી અને શ્વાસ છોડવાનો. રિલેક્સ. ફરી વાર સ્ટાર્ટ કરીએ.
હવે આપણે કરીએ સૂર્યમેઢા પ્રાણાયામ. સૌથી પહેલા આપણે ડાબરનો સ્પર્શ કરીશું. આમાં પણ તમને કહી દઉં છું કે જ્યારે હું તમને કહીશ પૂરક, પૂરકમાં શું કરવાનું છે? શ્વાસ લેવાનો છે. આપણે દર શનિવારે કરીએ છીએ, બરાબર ને? એટલે જ્યારે હું પૂરક કરું એટલે તમારે શ્વાસ અંદર લેવાનો છે. કુંભકમાં શ્વાસ રોકવાનો છે અને રેચકમાં શ્વાસ બહાર કરવાનો છે. બરાબર? પૂરકમાં શું કરવાનું છે? શ્વાસ લેવાનો છે. કુંભકમાં રોકવાનો છે અને રેચકમાં શ્વાસ બહાર કરવાનો છે. જો એકલો શ્વાસ ક્રિયા ન કરતા અને બહારમાં કાઢવાનો છે. ચાલો તો સૌથી પહેલા આપણે કરીએ ચંદ્રભેદન પ્રાણાયામ. ચંદ્રભેદન પ્રાણાયામની અંદર તમે તમારો જમણો નસકોડો બંધ કરો. હું બોલીશ પૂરક ત્યારે આ શ્વાસ લેવાનો છે. બરાબર? જમણો નસકોડો બંધ. હાથની મુદ્રાને જ્યાં સુધી પટે ને ત્યાં સુધી ત્યાં જ રહેવા દેવાનો છે. બરાબર? હાથ કોઈ નીચે મૂકવાનો નથી. તો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. સ્ટાર્ટ. પૂરક એ શ્વાસ લેવાનો. કુંભક શ્વાસ રોકો એટલે કે જમણા નસકોડાને બંધ કરી દો અને રેચકમાં શ્વાસ બહાર કરો. રેચક. રિલેક્સ. ફરીવાર આ જ ક્રિયા આપણે હવે 5 વખત કરીશું. ફરીવાર સ્ટાર્ટ. પૂરક, કુંભક, રેચક. હાથની મુદ્રા ધ્યાન રાખજો. ફરીવાર સ્ટાર્ટ. પૂરક, કુંભક, રેચક. પૂરક, કુંભક, રેચક. ફરીવાર પૂરક, કુંભક, રેચક. ફરીવાર પૂરક, કુંભક, રેચક. ફરીવાર પૂરક, કુંભક, રેચક. રિલેક્સ. ચાલો હવે આપણે કરીએ સૂર્યપ્રણામ પ્રાણાયામ. જેની અંદર આપણે હવે ડાબો નસકોડો બંધ કરવાનો છે. એટલે આપણે જમણો નસકોડો બંધ કરવાનો. હવે આપણે ડાબો નસકોડો બંધ કરીશું. બરાબર? ચાલો હવે સૂર્યપ્રણામ પ્રાણાયામ નસકોડો બંધ કરવાનો છે. ડાબો નસકોડો બંધ કરવાનો. સ્ટાર્ટ. પૂરક, રેચક. ફરીવાર પૂરક, કુંભક, રેચક. ફરીવાર પૂરક, કુંભક, રેચક. પૂરક, કુંભક, રેચક. ફરીવાર પૂરક, કુંભક, રેચક. ફરીવાર પૂરક,
કુંભાર રેજ રેજ. ચાલો હવે આપણે કરીએ અનુલોમ વિલોમ પ્રાણાયામ. બરાબર, અનુલોમ વિલોમ પ્રાણાયામ એટલે જો પેલો વિદ્યાર્થી સુઈ ગયો લાગે છે. હવે વિદ્યાર્થી સુઈ ગયો 5મા ધોરણમાં. તમારા ટીચર જુએ છે તમને, પછી સર્ટિફિકેટ મળશે. હા બરાબર, એટલે કોઈ સુવાનું નથી. ચાલુ છો ને બેટા? એ સુઈ ગયા? ચાલો હવે આપણે કરીએ અનુલોમ વિલોમ પ્રાણાયામ. અનુલોમ વિલોમ પ્રાણાયામમાં આપણે સૌથી પહેલા આપણે એમાં કરીશું સૂર્ય પેટર્ન અને એકવાર ચંદ્ર પેટર્ન. એટલે એકવાર ડાબો નસકોડો બંધ કરવાનો છે અને એકવાર જમણો નસકોડો. ફરીવાર ડાબો, ફરીવાર જમણો. આમ ઓલ્ટરનેટ કરવાનો છે. બરાબર, સૂર્ય પેટર્નમાં શું કરતા હતા કે ચંદ્ર પેટર્નમાં આપણે ફક્ત ડાબો બંધ રાખતા હતા અને જમણો બંધ રાખતા હતા. અનુલોમ વિલોમની અંદર તમારે એકવાર ડાબો અને બીજી વાર જમણો, ફરીવાર ડાબો પછી જમણો. ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ અનુલોમ વિલોમ પ્રાણાયામ. તો સૌથી પહેલા આપણે જમણો નસકોડો બંધ કરીશું. બરાબર, ચાલો સ્ટાર્ટ કરીએ. પૂરા કુંભાર રેજ 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 રિલેક્સ. ચાલો વિદ્યાર્થી મિત્રો, કદાચ હવે તમને બધાને તરસ લાગી હશે, બરાબર ને? તો પાણી પીવાનું નથી. બરાબર, પણ પાણીને બદલે તમને એવું પ્રાણાયામ કરાવીશ કે તમને પાણીની તરસમાં લાગશે ના. તો આ પ્રાણાયામનું નામ છે શીતલી પ્રાણાયામ. બરાબર, કે જેમ તમને શું કરશે, ખોરામાં ઠંડક આપશે, એટલે પાણી પીવાની જરૂર પડશે નહીં. બરાબર, ચાલો હવે આપણે સૌથી પહેલા તો આપણે એમાં પોઝિશન લેવાની છે. બરાબર, જેની અંદર તમારે અંગૂઠા વડે તમારે બંને કાનને શું કરી દેવાના છે, બંધ કરી દેવાના છે. જો એવી રીતે ના બંધ કરતા હતા કે મારો અવાજ ના સંભળાય. બરાબર, એટલે હવે ત્યાંથી હાથ લઈ લો, એટલે અવાજ સંભળાશે. આ પોઝિશનમાં લીધા પછી તમારે તમારા હાથ ક્યાં લાવી દેવાના છે, આંખ ઉપર. બરાબર, જો આંખ બંધ કરો તો દેખાશે તમને, ન દેખાવ ને? એટલે ત્યાં પાછા રિલેક્સ થઈ જાઓ, હાથ નીચે મૂકી દો. ત્યાર પછી તમારે લેવાનો છે નો શ્વાસ. બરાબર ને? અને જે રીતે આપણે નો ઉચ્ચાર કરતા હતા ને, નો, તે રીતે આપણે નો ઉચ્ચાર કરવાનો છે. શેનો? નો. એટલા માટે એને કહેવામાં આવ્યું છે ભ્રામરી પ્રાણાયામ. મગ્ન બોલે ને
એ રીતે આપણે નો ઉચ્ચાર કરવાનો છે અને ધીરે ધીરે શ્વાસ બહાર કાઢવો. બરાબર? તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે સ્ટાર્ટ કરીએ. ચાલો પોઝિશનમાં આવી જાઓ. હવે તમને સંભળાય છે ના? બરાબર ને? ચાલો પોઝિશનમાં આવી જાઓ. કાન બંધ, હાથ આગળ અને હાથને ખુલ્લા રાખજો એટલે હું તમને જોઈ શકું, કે તમે મને જોઈ શકો. બરાબર ને? એટલે હાથ એવી રીતે આંગળીઓ રાખજો કે તમે મને જોઈ શકો. બરાબર? ચાલો ઊંડો શ્વાસ લો. હવે આપણે ધીરે ધીરે મનના ઉચ્ચારથી આપણે શ્વાસ છોડીશું. સ્ટાર્ટ. ફરીવાર કોઈ શ્વાસ લેવો નહીં. જેટલો શ્વાસ તમે લીધેલો છે એ શ્વાસ તમારે બહાર કાઢવો. રિલેક્સ. ફરીવાર શ્વાસ લો. ચાલો ફરીવાર મનનો ઉચ્ચાર ધીરે ધીરે સ્ટાર્ટ કરો. રિલેક્સ. ફરીવાર શ્વાસ લો. સ્ટાર્ટ કરો. મનનો ઉચ્ચાર સાથે શ્વાસ બહાર કરો. રિલેક્સ. ફરીવાર શ્વાસ લો. સ્ટાર્ટ કરો. રિલેક્સ. કોઈ વિદ્યાર્થીનો મોટો ઉચ્ચાર અહીંયા સંભળાતો નથી. બરાબર ને? તો હવે બધાએ મોટો ઉચ્ચાર કરવાનો છે. બરાબર? ફરીવાર શ્વાસ લો. સ્ટાર્ટ. ચાલો વિદ્યાર્થી, તો અહીં આજે આપણે આજનો આ કાર્યક્રમ સમાપ્ત કર્યો છે. બરાબર? પણ એવું નથી રાખવાનું કે ફક્ત આજના દિવસ માટે જ આ કરવાનું છે, એવું નથી. રોજ તમારે આ અડધો કલાક તમારે આપવાનું. બરાબર? જો કદાચ તમે લોકો તો બધા ઘરે હશો, પણ મારી સાથે નવમા ધોરણમાં ભણતો દેવ, બરાબર? તમે ને ઓળખો છો ને? વિડીયો મારી સાથે છે અને આ બાજુ હેતવી જે કયા ધોરણ ભણે છે? ચોથા ધોરણ. એટલે હવે ચોથામાં. બરાબર? ચાલો વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ.